આજે આપણે ક્વેશ્ચન નંબર 6 થી સ્ટાર્ટ કરશું, ક્વેશ્ચન નંબર 5 થી સ્ટાર્ટ કરશું, રાઈટ? આઈ થિંક સો 5 થઈ ગયું. ક્વેશ્ચન નંબર 6 થી સ્ટાર્ટ કરશું, x-5 વાળું. હેવ યુ ટ્રાઈડ ઇટ એઝ હોમવર્ક? તમે હોમવર્કમાં ટ્રાય કર્યું છે કે ટાઈમ નહીં મળ્યું ટેસ્ટના કારણે? બીકોઝ બોથ વર ઓફ સેમ ટાઈપ. Okay, so question number 6, same type as question number 5. Question number 5 મેં તમને લાસ્ટ ટાઈમ કરાવડાવેલું હતું. સેમ ટાઈપમાં છે કે મોડ ઓફ x - 5 હોય તો મોડ x - 5 નું મતલબ શું થાય? મોડ ઓફ x - 5 મીન્સ આની વેલ્યુ x -5 ક્યારે થશે? જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 હશે ત્યારે. અને નેગેટિવ x - 5 થશે જ્યારે x ની વેલ્યુ 5 થી ઓછી હશે ત્યારે. ધેન બોથ ધ કેસીસમાં એ પોઝિટિવ. સો હવે આપણે લિમિટ મળી ગઈ 2 થી 5 અને 5 થી 8, રાઈટ? સો વોટ વિલ ધીસ બીકમ? ઇન્ટિગ્રલ ઓફ 2 to 8 મોડ્યુલસ ઓફ x - 5 dx થઈ જશે આપણું 2 થી લઈને 5 સુધી negative x - 5 dx plus integral of 5 to 8 positive x - 5 dx, right? હવે આને જ સિમ્પ્લિફાય કરવાનું છે. આને સિમ્પ્લિફાય કરો તો ફર્સ્ટ બ્રેકેટ શું થઈ જશે? નેગેટિવ સાઇન કોમન લીધી, x નું થઈ જશે x²/2 અને -5 નું થઈ જશે 5x, 2 થી લઈને 5 સુધી, પ્લસ બીજા બ્રેકેટમાં શું થઈ જશે? x²/2 minus 5x from 5 to 8. Now put the value લગાડો. ચલો એકદમ ફટાફટ. નેગેટિવ સાઇન કોમન, આ થઈ જશે 25/2 minus 5 5s are 25. એક બ્રેકેટમાં માઇનસ 2 નો સ્ક્વેર 4/2 એટલે 2 minus 5 2s are 10. એક બ્રેકેટ ઓવર, પ્લસ બીજા બ્રેકેટમાં 8 થી 8² 64/2 32 minus 40 in one bracket minus 5² 25/2 minus 25 બીજા બ્રેકેટમાં. બ્રેકેટ ખોલશો તો શું મળશે? -25/2, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +8, પ્લસ આ બ્રેકેટમાં -8 અને આ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 25/2. You can open the bracket. -25/2 +8 -8. એક મિનિટ, આ પ્લસ જે છે બારે માઇનસ સાઇન લગાડતા ભૂલી ગઈ. There is one negative sign outside. So this is going to be +25/2 -8 -8 and +25/2. Okay, final answer 25/2 ને 25/2 એટલે 50/2. 25 minus 16. Answer is 9. Yes, Shuchi. Question number 7, 0 to 1, x into 1 minus x whole raised to n dx. આમાં આપણે કંઈક આઈડેન્ટિટી લગાડવી પડશે. રિસેન્ટલી જે હમણાં આપણે કરી 0 to a f of x dx is equal to 0 to a
એફ ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ આ અપ્લાય કરીએ અહીંયા તો આપણે શું મળે એની જગ્યાએ 1 લગાડવાનું છે હા સો we will get this becomes I is equal to 0 to 1 f of so this is going to be a minus x એટલે 1 minus x અને આની જગ્યાએ શું થઈ જશે 1 minus 1 minus minus plus x થઈ જશે બરાબર dx whole raised to n so આપણું આ જે કન્વર્ટ થઈ જશે that's going to become 1 minus x and 1 1 cancel x raised to n dx now multiply 0 to 1 x raised to n minus x into x raised to n એટલે x raised to n plus 1 dx હવે સેપરેટલી બંનેને so this is going to be x raised to n plus 1 upon n plus 1 minus x raised to n plus 2 upon n plus 2 ક્યાંથી ક્યાં સુધી 0 to 1 જ્યારે 1 લગાડશું 1 નું કાંઈ પણ પાવર હોય this is going to be 1 upon n plus 1 minus this is also going to be 1 upon n plus 2 અને પછી તો 0 થઈ જશે 0 raised to anything 0 આ પણ 0 so only thing we are going to get this LCM n plus 1 n plus 2 cross multiply n plus 2 minus n minus 1 n cancel 1 upon આજે બચ્યું denominator માં n plus 1 into n plus 2 this is the answer I hope લખાઈ ગયું હશે question number 8 0 to pi by 4 log 1 plus tan x dx અહીંયા આપણે ચેન્જ કરશું pi by 4 વાળું જે છે એ લગાડશું right so this is going to be 0 to pi by 4 log 1 plus tan ને શું લગાડશું tan remains as it is pi by 4 minus x લગાડશું and dx so this is going to become 0 to pi by 4 log 1 plus log of a minus x વાળી identity last time આપણે કરેલી છે tan pi by 4 minus tan x whole divided by 1 plus tan pi by 4 into tan x dx બધી વાર લખવાનું so tan pi by 4 1 અને આ પણ 1 તો હવે શું થઈ જશે tan 0 to pi by 4 log this is going to be 1 plus 1 minus tan x upon 1 plus tan x dx હવે આને LCM લો take LCM so 0 to pi by 2 sorry pi by 4 log 1 plus tan x plus 1 minus tan x અને denominator માં 1 plus tan x dx tan x cut 0 to pi by 4 log 1 upon 1 plus tan x dx 1 minute 1 plus 1 2 so આને કઈ રીતે લખી શકો you can write it as 0 to pi by 4 log 2 minus log of 1 plus tan x dx હવે કેવી રીતે કરશું
log 2 નો તો શું થશે? સેમ કાંઈ નહીં થાય. log 2 તો બારે આવી જશે. log 2 integral of 0 to pi by 4 અહીંયા શું થઈ જશે? nothing dx minus 0 to pi by 4 log of 1 plus 10x dx. what is this going to be? આની વેલ્યુ શું થઈ જશે? log 2 x 0 to pi by 4 અને આની વેલ્યુ શું થઈ જશે? this is going to be 1 log into 1 plus 10x. આ જે છે ને આને એડ કરી દઈએ તો આ જે છે ને ઈ that would be more easy. now I think so we should add. that's going to be best. chain rule તો નહીં પણ એડિશન કરશું તો વધારે ઈઝી થઈ જશે. તો આ I છે and this is also I. so I plus I શું થઈ જશે? 2i. 2i is equal to ખાલી બચશે આજ, પાછળનું કટ થઈ ગયું. so you are off with only log 2 dx. આટલું જ વધશે, પાછળનું બધું જ કટ થઈ ગયું. આ log અહીંયા પ્લસ log 1 plus 10x છે, અહીંયા માઇનસ log 1 plus 10x છે. so this is getting cancelled, right? so આ થઈ જશે 2i is equal to log 2 અને અહીંયા x માં 0 to pi by 4. so log 2 into pi by 4. મારા પાસે પ્લેસ ની કમી છે. I think so આના પછીનું તમે કરી લેશો. log 2 into pi by 4 થશે ને પછી pi by 4 આગળ લઈ pi by 4 log 2 થશે અને this is going to be pi by 4 log 2. this is going to become pi by 4 log 2. 2i is equal to pi by 4 log 2 અને પછી I is equal to pi by 8 log 2. ક્લાસ ચાલે છે, ક્લાસ ચાલે છે. ગુડ. કોની લાઈનમાં નથી? હેલો, એક મિનિટ. નિશાંતભાઈની દુકાન. આમાં વળી પાછું a minus x વાળું જ રૂલ લગાડશું અને હવે હું લખતી નથી. this becomes 0 to 2 2 minus x under root 2 minus 2 plus x dx. આ થઈ જશે. so this is going to become 0 to 2 2 minus x અને અંદર root x dx. બરાબર. હવે તો આ ઇઝીલી થઈ જશે. 0 to 2 2 minus x dx. એક મિનિટ. 2 root x dx minus 0 to 2 x root x dx. મલ્ટીપ્લાય કરીને સ્પ્લિટ કરી નાખ્યું છે. so 2 root x નો શું થઈ જશે? 2 into half plus 1 half minus 1 half plus 1 3 by 2 અને અહીંયા 2 by 3 multiplication માં. બરાબર. and then whole 0 to 2 minus અહીંયા 3 by 2 છે. so 3 by 2 plus 1 and 3 by 2 minus 1. so x raised to 5 by 2 અને અહીંયા થઈ જશે 2 by 5. right? 0 to 2. now અહીંયા તમે એક વસ્તુ હજી કરી શકો છો. instead of putting two different limits, what you can do, આપ તમે એક જ લિમિટ લગાડી શકો છો. પેલા અંદર વાળાને સિમ્પ્લિફાય કરી લો, પછી લાસ્ટ માં એક જ લિમિટ. so this is going to become 4 by 3 x raised to 3 by 2 minus
2/5 x રેઝ ટુ 5/2 0 to 2 0 નો તો કોઈ વેલ્યુ જ આવશે જ નહીં, અહીંયા x ની જગ્યાએ લગાડી દો 4 into 4/3 into 2 raised to 3/2 minus 2/5 into x raised to x means 2 raised to 5/2. Find the answer. So 4/3 2 raised to 3/2 એટલે 2 into √2 minus 2/5 into આ થઈ જશે 4√2. So this is into 4 2s are 8 8√2/3 minus 8√2 upon 5. LCM લેવું હોય તો 3 5s are 15. 40 minus 24 16√2. Yes, done. Moving on to the next question, question number 10. Integral 0 to pi/2 2 log sin x minus log sin 2x dx. સૌથી પહેલા sin 2x ને બ્રેક કરીએ, બીજું તો અહીંયા કાંઈ સૂચતું નથી. So 2 log sin x minus log sin 2x की जगह 2 sin x cos x dx. Next step, zero to pi/2 2 log sin x minus 2 આગળ આવી જશે. એક મિનિટ, log 2 આગળ ને log 2 into આને બ્રેક કરું છું, બ્રેકેટ એકવાર લગાડી દો, પ્લસ होगा 2 sin x प्लस log cos x dx. इस तरह कर सकते हैं. સાગર બરાબર. અને હવે નેગેટિવ સાઇન ખોલી નાખ તો તું આ બધે નેગેટિવ થઈ જશે. टू तो बाहर नहीं आ पाएगा ना बेटा, 2 के साथ ये मल्टीप्लिकेशन में है ना, बाहर लेंगे तो पावर में चला जाता है ना. 2 log sin x એટલે અલગ પાવર થઈ જાય ને. ના ના 2 બારે ના આવે. 2 એટલે એમ બારે એટલે આને સેપરેટ કરવાની વાત કરતી હતી. अच्छा ओके, अब ये हो गया. अब सिंप्लीफाई करो. 0 to pi/2 2 log sin x माइनस log sin x, तो log sin x एक बार बचा, माइनस log 2 माइनस log cos x dx. अब तीनों को अलग अलग कर लो, त्रोणे ने अलग अलग. 0 to pi/2 log sin x dx माइनस 0 to pi/2 log 2 dx minus 0 to pi/2 log cos x dx. What you will get? अच्छा, इसको cos को चेंज कर सकते हैं अब यहां पर.
cos ने चेंज करिए, इंटीग्रल 0 to पाई बाय 2, यस। સાઇન ને કોસ ને tan લઈ લઈએ તો સાઇન અને કોસ ને tan શું કામ લેવું છે? આને પાઈ બાય 2 માઇનસ x કર નાખ, અહીંયા પાઈ બાય 2 છે ને, તો a માઇનસ x વાળું લગાડ તો આ ને આ કેન્સલ થઈ જશે. log sin x માઇનસ આને આગળ જ લઈ લઉં છું 0 to પાઈ બાય 2 log cos પાઈ બાય 2 માઇનસ x dx, અહીંયા dx ભૂલી ગયું, માઇનસ 0 to પાઈ બાય 2 log 2 dx. હવે આને જે છે what is this going to become? This is going to become sin x. तो ये और ये कट हो गया. શું વધ્યું ખાલી? માઇનસ log 2 0 to પાઈ બાય 2 dx. એટલે શું થઈ જશે? log 2 આ -1 છે એટલે ને પાવર ચડાવી દે અને અહીંયા શું આવશે? x 0 થી પાવર બાય 2. This is going to be log 2 raised to -1. Yes, correct. પાઈ બાય 2 minus 0. આ થઈ જશે હાફ 1/2 અને આ થશે પાઈ બાય 2 log 1/2. આન્સર. આ સ્ટેપ યાદ રાખજો, આ કટ કરવા વાળું, નહીતર પછી એમ થશે કાઈ નહીં થાય. tan વાળામાં મોટું થઈ જશે. चलो नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर 11. क्वेश्चन नंबर नेगेटिव पाई बाय 2 से लेकर पॉजिटिव पाई बाय 2 साइन स्क्वायर एक्स dx. इवन फंक्शन वाली आइडेंटिटी रूल, f ऑफ x इज इक्वल टू साइन स्क्वायर एक्स, ठीक है, और f ऑफ माइनस एक्स क्या होता है? वो भी साइन स्क्वायर एक्स. तो इवन फंक्शन है, तो इवन फंक्शन के लिए हमने क्या बोला था? 2 बाहर ले लिया था, नेगेटिव पाई बाय 2 से पाई बाय 2 साइन स्क्वायर एक्स dx क्या हो जाएगा? 2 बाहर, इंटीग्रल ऑफ 0 टू पाई बाय 2 साइन स्क्वायर एक्स dx. अब इसको कर लो, ये तो बहुत ही इजी हो जाएगा. 1 माइनस cos square x dx. Now I think you can do it. 2 बार है 0 to पाई बाय 2, અહીંયા પહેલા 1 નું આવશે, माइनस 2 बाहर 0 to पाई बाय 2 cos square x dx. What is the answer that you getting? 2 बाहर, ये तो क्या हो जाएगा? x, x मतलब पाई बाय 2 माइनस 0, माइनस 2 बाहर cos स्क्वायर का sin 2x बाय 2, ये 2 और ये 2 कट, 0 से पाई बाय 2. पाई बाय 2 क्या बेटा? फाइनल आंसर? हाँ, साइन पाई 0, तो फाइनल आंसर पाई बाय 2.
एक सेकंड ना, आ नहीं आए 2, एक मिनट, साइन पाई 0, नहीं नहीं, कुछ यहाँ पर गड़बड़ हो गई थी। 1 माइनस कॉस 2x अपॉन 2, यस 1 माइनस कॉस स्क्वायर अपॉन 2 हो जाएगा ये, और ये 2 और ये 2 कैंसिल हो जाएगा। यस गड़बड़ हो गई थी। ये 1 माइनस कॉस 2x अपॉन 2 और ये 2, तो ये 2 और ये 2 कैंसिल हो जाएगा, तो 1 माइनस कॉस 2x का इसका सीधा 1 आएगा और इसका 2x, तो दिस इज गोइंग टू बी x यानी पाई बाय 2, और ये साइन 2x, ये 2 रहेगा ही नहीं, 2x बाय 2, सो पाई बाय 2 आ जाएगा। पाई बाय 2 आएगा बेटा, देखो कैसे, दिस इज गिविंग टू बी पाई बाय 2 माइनस 0 मतलब पाई बाय 2, और ये क्या हो जाएगा साइन पाई 2 इंटू पाई बाय 2, तो 2 2 कैंसिल, तो साइन पाई अपॉन 2, तो दिस इज गोइंग टू बिकम 0। पहले पाई बाय 2 नहीं आ रहा था, पहले 2 इंटू पाई बाय 2 आ रहा था, पाई आ रहा था, पहले 2 इंटू पाई बाय 2 आ रहा था, पीछे वाला तो 0 हो ही रहा था। પેલા અહીંયા 2 લગાડ્યું હતું ને, તો એના કારણે 2 into pi by 2 આવતું હતું, એટલે પાઈ આવતું હતું આન્સર, પાઈ તાહાએ રાઈટ કર્યું હશે, મારું જે છે, મારું જે આન્સર હતું, મારું તો પાઈ આવતું હતું, એટલે રીચેક કર્યું। આ ટર્મ 0 થઈ જશે, sin pi 0, એટલે ફાઇનલ આન્સર pi by 2। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન। આજે એક્સરસાઇઝ પૂરી नहीं था, हजी एक दिवस लागशे, 19 सुधी छे, जोईए। चलो रिजॉइन करजो सेम लिंक थी, 12 o'clock सुधी लईश क्लास। 0 to pi by 2 x upon 1 plus sin x dx। चलो आमा एक मिनिट, 0 to pi छे ने, pi by 2 નથી। जीरो टू पाई ऊपर पाई माइनस एक्स, ए माइनस एक्स वाળો रूल लगो तो 1 प्लस साइन ऑफ पाई माइनस एक्स डीएक्स। चलो આનામાં શું કરવાનું છે હવે, ઉપર તો સેમ સાइन ऑफ આ માઇનસ છે, તો આ શું થઈ જશે 1 પ્લસ sin x, કેમ કે sin of pi, sin x અને sin of pi minus x માં કોઈ ચેન્જ નથી। આને ઇક્વેશન 1, આને ઇક્વેશન 2, બંનેને એડ કરીએ, so what you will get 2i is equal to integral 0 to pi x upon 1 plus sin x dx plus 0 to pi pi upon 1 plus sin x, एक मिनट, पाई माइनस एक्स 1 प्लस साइन एक्स। હવે એડ કરો બંનેને, 0 to pi
1 પ્લસ સાઇન એક્સ કોમન ઉપર એક્સ પ્લસ પાઈ માઇનસ એક્સ ગોન. શું વધ્યું? 0 ટુ પાઈ ઉપર પાઈ અને નીચે 1 પ્લસ સાઇન એક્સ ડીએક્સ. રાઈટ. હવે ઉપર નીચે 1 માઇનસ સાઇન એક્સ થી મલ્ટીપ્લાય કરું છું તો ઉપર આવી જશે 1 માઇનસ સાઇન એક્સ અને નીચે 1 માઇનસ સાઇન સ્ક્વેર. આઈ હોપ આ વાળું લખી લીધું છે. અને હિયર વી હેવ 2i. આપણા પાસે 2i છે. હ સો restarting from here again. So I get 2i is equal to 0 to pi 1 minus sin x upon 1 minus sin square એટલે cos square x dx. અને આ જે પાઈ છે એને આપણે આમ બારે લઈ લઈએ. So I get pi next step માં 0 to pi 1 upon cos square sec square x dx. એક મિનિટ. sec square x minus sin upon cos square એટલે sec x tan x dx. હવે થઈ જશે sec square નો tan x અને sec x tan x નો sec x and 0 to pi tan pi minus sec pi minus 0 tan 0 minus sec 0. ચલો વેલ્યુ પુટ કરો. tan pi ની વેલ્યુ 0 માઇનસ અને આની વેલ્યુ -1 sec pi -1 એટલે આ +1 થઈ જશે માઇનસ tan 0 0 sec 0 1 એટલે અહીંયા માઇનસ અને માઇનસ વળી પાછો 1 +1 એટલે 2 pi. So 2i is equal to 2 pi. I is equal to pi. Final answer pi. શું થયું? હવે next question. sin raised to 7x dx. હવે આપણે ડાયરેક્ટ જ આ વખતે લખી નાખશું. અહીંયા sin raised to 7 છે. sin raised to 7 એટલે શું થઈ જશે? ઓડ ફંક્શન કે ઇવન ફંક્શન? સો ઓડ ફંક્શન. તો ઓડ ફંક્શન નું જોયું હતું ને 0 છે. ડાયરેક્ટ આન્સર લખી નાખશું 0. અહીંયા લખી દેવાનું sin raised to 7 is odd function. ઓડ ફંક્શન છે એટલે ડાયરેક્ટલી 0. ઓકે ચલો નંબર 14. ઝીરો ટુ 2 પાઈ cos raised to શું છે
cos raised to 5 x dx. Now f of 2 pi minus x is equal to cos raised to 5 bracket માં 2 pi minus x શું થશે? This is going to be cos raised to 5 of x. એટલે odd function છે કે even function છે? या तो फिर डायरेक्ट आ a minus x વાળું જ લગાડી દઈએ. a minus